નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ સિંહ લગ્નની દરેક વિસ્તારથી આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। જો આપણી જન્મ કુંડળીમાં સિંહ લગ્ન હોય તો આવા જાતકો કેવા હોય છે, સિંહ લગ્ન કોને કહેવાય, કયા ગ્રહો આપની જન્મ કુંડળી પ્રમાણે કારક ગ્રહો છે, એ શું ફળ આપે છે, કયા ગ્રહો મારક ગ્રહ કહેવામાં આવે છે, જે શું ફળ આપે છે, તમારા માટે કયું રત્ન ધારણ કરવું જોઈએ, કયા ઉપાય આપણે કરવા જોઈએ જેનાથી આપના જીવનમાં સફળતા મળી શકે, સાથે આપણે કઈ સાવધાની રાખવી જોઈએ, એ દરેક વિશેષ ચર્ચાઓ આજ તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું। જન્મ કુંડળીમાં પ્રથમ ભાવમાં 5 નંબર લખ્યા હોય તો એને સિંહ લગ્ન કહેવામાં આવે છે। સિંહ લગ્નના જાતકો મિત્રો હર હંમેશા નીડર હોય છે અને સિંહ રાશિના અને લગ્નના સ્વામી સૂર્યદેવ છે, જે અગ્નિ તત્વની રાશિ માનવામાં આવે છે। સિંહ લગ્નના જાતકો હર હંમેશા જોવામાં આવ્યું છે પ્રભાવશાળી હોય છે, સાથે ધર્મ સાથે જોડાયેલા રહે છે, ધર્મ પ્રત્યે અતૂટ લાગણી હોય છે, સાથે સંબંધોને માને છે, પ્રેમ પ્રત્યે વફાદાર હોય છે, સંબંધોમાં ખૂબ વફાદારી છે, ઈમાનદારી પૂર્વક પોતાનું જીવન પ્રાપ્ત કરે છે, સાથે એ પણ જોવામાં આવ્યું છે કે એ કોઈના દબાવમાં રહી શકતા જ નથી। પછી નોકરી કરતા હોય તો ત્યાં પણ ઉચ્ચ પદ ઉપર હોય છે, જો નોકરી ન કરતા હોય તો સ્વયંનો પોતાનો બિઝનેસ વધારે એ જોવા મળે છે, સ્વતંત્ર વિચારના હોય છે, કોઈ પણ વ્યક્તિનું દબાણ એમને જરાય ગમતું જ નથી, સાથે લાગણીશીલ હોય છે, સત્યની સાથે ચાલનારા હોય છે, ન્યાયપ્રિય હોય છે, કેમ કે મિત્રો સૂર્ય છે એ ગ્રહોના રાજા માનવામાં આવે છે। હર હંમેશા જે ન્યાય તત્વ હોય એ ન્યાય તરફ પોતાનું એ ચાલે છે, મિત્રોમાં એ સંબંધોને નિભાવે છે। સિંહ લગ્નના જાતકોમાં કમજોરી એ હોય છે કે હર હંમેશા કોઈ પણ વાતમાં ક્રોધિત ખૂબ જલ્દી થઈ જાય છે, લાગણીશીલ હોવાથી એને નાની નાની બાબતમાં દુઃખ વધારે લાગી જાય છે, સાથે ક્રોધ પણ કરે છે, એ ક્રોધને એ કાબુ રાખી શકતા નથી, અને ક્યારેક એમનું જે ભાષણ હોય છે, જે વાચા હોય છે, મિત્રો આગળ આપણે ચર્ચા કરશું કે કયા ગ્રહો કારક અને મારક દુઃખ ઉત્પન્ન કરે છે। હર હંમેશા જોવામાં આવ્યું છે કે વાણી છે સત્ય સાથે ચાલે એટલે એની વાણી ઘણા વ્યક્તિઓ પસંદ કરી શકતા નથી। હવે મિત્રો વાત કરીએ આપણે કે સિંહ લગ્નના જાતકોને કયા ગ્રહો કારક છે, એ ખૂબ જ સારું ફળ આપે તો કારક ગ્રહ કોને કહેવાય મિત્રો, એ ખૂબ જ આપને સરળતાથી સમજાવું। પ્રથમ સ્થાનના માલિક હોય જેને કેન્દ્ર કહેવામાં આવે છે, સાથે 5માના માલિક હોય અને 9માના માલિક હોય, એમને કારક ગ્રહો માનવામાં આવે છે। એટલે એમ કહી શકાય કે કેન્દ્રના અને ત્રિકોણ ભાવના માલિક હોય એમને કારક ગ્રહ માનવામાં આવે છે। હવે જન્મ કુંડળીમાં આપણે લગ્ન છે સિંહ લગ્ન છે તો સિંહ લગ્નના સ્વામી છે સૂર્યદેવ, જેને લગ્નેશ કહેવામાં આવે છે, અને 5માના માલિક છે એ મિત્રો ગુરુદેવ છે, 9મા સ્થાનના 9મા ભાવના માલિક છે એ મંગળદેવ છે, જે ભાગ્યના ગ્રહ માનવામાં આવે છે। એટલે એમ કહી શકાય કે ગુરુ અને મંગળ, તેમાંય મંગળ છે એ કેન્દ્રના પણ જે સ્થાન રાખે છે, સાથે સાથે ભાગ્યનું પણ સ્થાન જાળવે છે, એટલે અતિ પ્રબળ કારક મંગળ ગ્રહ સિંહ લગ્નના જાતકો માટે માનવામાં આવે છે। એવા કયા યોગ થવાથી એમના જીવનની અંદર ખૂબ જ રાજ યોગ નિર્માણ થાય છે એ પણ ચર્ચા કરીએ। મિત્રો આગળ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો, પણ આ વિડીયો ખૂબ જ તમારા મિત્રોમાં શેર કરજો,
જેનાથી સુંદર માહિતી એને પ્રાપ્ત થઈ શકે. સાથે મિત્રો આ નવા ચેનલને આપ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. અને જે પણ ચર્ચા કરીએ છીએ મિત્રો એ આપણે લગ્ન ઉપર ચર્ચા કરીએ છીએ. આપના ગ્રહોની સ્થિતિ આપને જાણવી હોય કે મારા કયા ગ્રહો શું ફળ આપે, વિશેષણ જાણવું હોય તો મારા નંબર આપ્યા છે, એ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સાથે જ્યોતિષ જોવાનો જે સમય છે મિત્રો એ સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે આપ કોલ કરી શકો છો, આ સમયે આપ SMS પણ કરી શકો છો. સાથે આપને જન્મકુંડળી બતાવી હોય તો આપને ગૂગલ પે, ફોન પે નંબર દેવામાં આવશે. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને કુંડળી મોકલવામાં આવશે. આપની જન્મકુંડળી પ્રમાણે શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે. સાથે આપ કરી શકો એવા સરળ ઉપાય પણ બતાવવામાં આવશે. સાથે મિત્રો બહુ ખુશીની વાત છે કે આ બધાનો ખૂબ પ્રેમ છે એટલે એક નવો પ્રોગ્રામ પણ આપણે ચાલુ કર્યો છે કે આપને ફ્રીમાં આપણી જન્મકુંડળી વિશે જાણવું હોય તો આ મારું પેજ જરૂર ફોલો કરજો. પેજનું નામ છે પૂજા જ્યોતિષ કાર્યાલય, જે રાત્રે 9 વાગ્યાથી 9:30 સુધી આપણે રાશિ ભવિષ્ય રાખીએ છીએ. એ સમયે આપ જો ફેસબુકમાં SMS કરશો લાઈવની અંદર તો આપને ફ્રીમાં જોઈ દેવામાં આવશે. પણ આપને પોતાનું પર્સનલ આ સમય સિવાય આપને જાણવું હોય તો એમની દક્ષિણા મોકલવાની રહેશે. મિત્રો હવે આપણે ચર્ચા કરીએ કે આપના કયા રાજયોગ નિર્માણ થાય તો આપના જીવનમાં સુંદર ફળની પ્રાપ્તિ થાય, અને આપના મારક ગ્રહો કયા છે એ પણ જાણવા જોઈએ. તો જ્યોતિષની ભાષામાં કહીએ મિત્રો તો આપના 2 ગ્રહો મારક માનવામાં આવે છે, પ્રબળ મારક અને સામાન્ય મારક. તો આપનો બુધ અને આપનો શનિ એ મારક ગ્રહ માનવામાં આવે છે. સાથે આ મારક ગ્રહ શું ફળ આપે તો આ મારક ગ્રહ જ્યારે પીડિત હોય, નીચ ભાવમાં હોય, 6થા સ્થાનમાં હોય, 8મા સ્થાનમાં હોય, 12મા સ્થાનમાં હોય, સાથે પાપ ગ્રહ સાથે યુતિ કરતા હોય તો એ જીવનની અંદર 4 અશુભ ફળની પ્રાપ્તિ કરાવે છે. સાથે આ મારક ગ્રહ છે એમની મહાદશા ચાલુ હોય, જેમ કે આપના 2 પ્રબળ મારક ગ્રહ ગણવામાં આવશે, બુધ અને શનિ. તો બુધની મહાદશા ચાલુ હોય અને શનિની અંતરદશા ચાલુ હોય તો 4 વસ્તુ આપણા જીવનમાં અશુભ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. આર્થિક દ્રષ્ટિએ, માનસિક દ્રષ્ટિએ, સાથે શારીરિક દ્રષ્ટિએ અને પારિવારિક સુખની દ્રષ્ટિએ આ 4 આપના જીવનમાં દુઃખ આવવાની સંભાવના વધી જાય છે. સાથે શનિની મહાદશા ચાલુ હોય અને બુધની અંતરદશા ચાલુ હોય તો પણ આ 4 ખૂબ જ જીવનની અંદર દુઃખ આવવાની સંભાવના વધી જ જાય છે. આ મારક ગ્રહો જેને માર્કેસ પણ કહેવામાં આવે, એ જે વાત કરી એ ગ્રહો સાથે પાપ ગ્રહ સાથે યુતિ કરતા હોય તો પણ જીવનમાં આપણા જીવનમાં આર્થિક રીતે, માનસિક રીતે ખૂબ જ દુઃખ આવવાની સંભાવના વધી જાય છે. હવે યોગકારક ગ્રહો કયા છે? કેન્દ્રમાં અને આપણા કારક ગ્રહો છે એની યુતિ થતી હોય તો આપણા જીવનમાં ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ કરાવે છે. તો આપનો પ્રબળ યોગકારક જે ગ્રહ છે એ મંગળદેવ છે. સાથે કેન્દ્રની અંદર પણ એક ગ્રહને સ્થાન આપવામાં આવ્યું છે. તો મંગળ અને સૂર્યની યુતિ થતી હોય કેન્દ્રમાં તો આપણા જીવનમાં રાજયોગ નિર્માણ થાય છે. સાથે ગુરુ અને સૂર્ય પણ યુતિ કરતા હોય કેન્દ્રમાં તો પણ એ રાજયોગ નિર્માણ કરે છે. હવે આમાં જ્યોતિષના સૂત્રો લઈએ તો લખવામાં આવ્યું છે કે જે ગ્રહો છે એ કેન્દ્રના સ્થાનોમાં હોય, રાશિના સ્વામી હોય અથવા ત્રિકોણના સ્વામી હોય અને યુતિ કરતા હોય તો એ એક હંમેશા સૂત્ર આપવામાં આવ્યું છે કે આ 3-4 સ્થાનના માલિક ન હોવો જોઈએ. જેમ કે મિત્રો યોગની ચર્ચા કરીએ તો કેન્દ્રમાં કયા કયા ગ્રહો યુતિ અને રાજયોગ નિર્માણ કરે છે? તો આપનો સૂર્ય સાથે શુક્ર હોય, સાથે સૂર્ય સાથે આપનો શનિ હોય,
સૂર્ય સાથે બુધ હોય તો યોગકારક નિર્માણ કરે છે, પણ જ્યોતિષના સૂત્રોમાં એ ત્રીજા સ્થાનનો માલિક હોય, સાથે છઠ્ઠા સ્થાનનો માલિક હોય, અથવા 8મા સ્થાનનો માલિક હોય, અથવા 11મા સ્થાનનો માલિક હોય, અથવા 12મા સ્થાનનો માલિક હોય તો એ રાજયોગ છે, એનું ફળ મળતું નથી. હવે મિત્રો આપણે ચર્ચા કરીએ, ઉપાયની ચર્ચા કરીએ, સાથે આપણે કયું રત્ન ધારણ કરવું જોઈએ. તો આપના લગ્ન પ્રમાણે આપને 3 રત્નો ધારણ કરી શકો છો. સૂર્યનું રત્ન એટલે કે માણેક, સાથે 5મા સ્થાનનો માલિક એટલે કે બૃહસ્પતિ, પોખરાજ રત્ન ધારણ કરી શકો છો. 9માનો માલિક છે એ મંગળ છે, એને સેનાપતિ પણ માનવામાં આવે છે, એ મંગળનું પણ રત્ન ધારણ કરી શકો છો. તો સૌથી વધારે આપના જીવનમાં સારા ફળની પ્રાપ્તિ કરાવે તો મંગળનું રત્ન ધારણ કરો તો આપના જીવનમાં ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થાય છે. આપણે 2 રત્ન ન પહેરવા જોઈએ. એક તો બુધનું રત્ન પન્ના કદાપી ન પહેરવું જોઈએ, સાથે શનિનું રત્ન નીલમ પણ આપણે ધારણ ન કરવું જોઈએ. સાથે રોજ આપણે સૂર્ય ભગવાનને જલ અવશ્ય ચડાવવું જોઈએ. રવિવારના દિવસે લાલ વસ્તુનું દાન કરો અથવા પીળી વસ્તુનું દાન કરો. રવિવારના દિવસે આદિત્ય સ્તોત્રનો પાઠ કરો. આપ દીક્ષિત હો તો ગાયત્રી મંત્રની 3 માળા કરો. આપના માટે ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થઈ શકે. મિત્રો, આજે તમારી સમક્ષ સિંહ લગ્નની વિશેષ ચર્ચાઓ રાખી છે. આવી દરેક લગ્નની આપણે ચર્ચા તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.